શું તમને ખબર છે કે ભગવાન શ્રીકૃષ્ણે એવું એક રહસ્ય જણાવ્યું છે, જે જાણ્યા પછી કર્મ કરવું પણ પૂજા બની જાય છે? શું સંસાર છોડ્યા વગર પણ મોક્ષ મેળવી શકાય? ભગવદ્ ગીતા અધ્યાય 5 માં શ્રીકૃષ્ણ કર્મયોગ અને સંન્યાસનું એવું રહસ્ય સમજાવે છે, જે તમારા જીવનને નવી દિશા આપી શકે છે. આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં તમને એક એવી વાત જાણવા મળશે જે કદાચ તમારી જીવન જીવવાની રીત જ બદલી નાખશે. ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. નમસ્કાર મિત્રો, ધાર્મિક ધરોહરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુનના મનમાં ફરી એક પ્રશ્ન ઊભો થાય છે. તે ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે, હે કૃષ્ણ, તમે ક્યારેક કર્મનો ત્યાગ કરવાની વાત કરો છો અને ક્યારેક કર્મયોગની પ્રશંસા કરો છો. તો આ બેમાંથી શ્રેષ્ઠ માર્ગ કયો છે? ભગવાન શ્રીકૃષ્ણ સ્મિત સાથે જવાબ આપે છે કે કર્મસન્યાસ અને કર્મયોગ બંને કલ્યાણકારી છે, પરંતુ મોટાભાગના લોકો માટે નિષ્કામ કર્મયોગ વધુ સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. શ્રીકૃષ્ણ સમજાવે છે કે સાચો સંન્યાસી તે નથી જે માત્ર કર્મ છોડી દે, પરંતુ તે છે જે કર્મના ફળની ઈચ્છા છોડીને પોતાનું કર્તવ્ય કરે છે. જે વ્યક્તિ દરેક કર્મ ભગવાનને અર્પણ કરીને કરે છે, તેને કર્મનું બંધન લાગતું નથી. જેમ કમળનું પાન પાણીમાં રહીને પણ ભીનું થતું નથી, તેમ નિષ્કામ કર્મયોગી દુનિયામાં રહીને પણ કર્મોથી બંધાતો નથી. ભગવાન કહે છે કે મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખનાર વ્યક્તિને આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે. જ્યારે મન શાંત બને છે, ત્યારે જ આત્માનો સાચો આનંદ અનુભવાય છે. આ અધ્યાયમાં શ્રીકૃષ્ણ દરેક જીવમાં સમભાવ રાખવાનું પણ શીખવે છે. જ્ઞાની મનુષ્ય બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો કે ગરીબ વ્યક્તિ, બધામાં એક જ પરમાત્માને જુએ છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સુખ દુઃખ, માન અપમાન અને લાભ હાનિમાં સમભાવ રાખે છે, તે જ સાચો યોગી છે. અંતમાં ભગવાન ધ્યાનયોગનું મહત્વ સમજાવે છે. જે વ્યક્તિ પોતાના મનને ભગવાનમાં સ્થિર કરે છે અને ઈચ્છા, ક્રોધ તથા લોભ પર વિજય મેળવે છે, તેને પરમ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. મિત્રો, ભગવદ્ ગીતા અધ્યાય 5 આપણને શીખવે છે કે સંસાર છોડવાની જરૂર નથી. જરૂર છે તો માત્ર સ્વાર્થ, અહંકાર અને કર્મના ફળની આસક્તિ છોડવાની. જો આપણે દરેક કાર્ય ભગવાનને સમર્પિત કરીને કરીએ, તો આપણું આખું જીવન યોગ બની શકે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય, તો તેને લાઈક કરો, શેર કરો અને ધાર્મિક ધરોહર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.